વાપીમાં એસઓજીએ આંતરરાષ્ટ્રીય બોગસ કોલ સેન્ટર ઝડપી પાડ્યું। કેનેડિયન નાગરિકોને નિશાન બનાવી લાખોની છેતરપિંડી કરનારા 11 આરોપીની એસઓજીએ કરી ધરપકડ। વલસાડ એસઓજીએ વાપીના ડુંગરા વિસ્તારમાં ચાલતા એક આંતરરાષ્ટ્રીય બોગસ કોલ સેન્ટરનો પર્દાફાશ કરી સાયબર ગુનાખોરીના મોટા રેકેટનો ભાંડો ફોડ્યો છે। પોલીસે દરોડા દરમિયાન 11 આરોપીની ધરપકડ કરી છે, જ્યારે આ સમગ્ર કૌભાંડનો મુખ્ય સૂત્રધાર રાજેશ ઉર્ફે રાજ ઠોલાર હાલ ફરાર હોવાનું સામે આવ્યું છે। આરોપીઓ કેનેડાના નાગરિકોને નિશાન બનાવી લાખો રૂપિયાની ઓનલાઈન છેતરપિંડી આચરતા હતા। પોલીસ તપાસ અનુસાર ડુંગરા સ્થિત હરિયા પાર્કના બંગલા નંબર 43માં છેલ્લા 1.5 મહિનાથી આ બોગસ કોલ સેન્ટર કાર્યરત હતું। મુંબઈનો રહેવાસી રાજ ઠોલાર સમગ્ર ગેંગનું સંચાલન કરતો હતો અને કોલ સેન્ટરના ટેલિકોલર્સને વોટ્સએપ મારફતે અંગ્રેજીમાં તૈયાર કરેલી સ્ક્રિપ્ટ અને બનાવટી દસ્તાવેજો મોકલતો હતો। આરોપીઓ કેનેડિયન નાગરિકોને ફોન કરી તેમના નામે આવેલા પાર્સલમાંથી નાર્કોટિક ડ્રગ્સ અથવા ગેરકાયદેસર ડોલર મળ્યા હોવાનું જણાવી તેમને ડરાવતા હતા। ત્યારબાદ પોતાને કેનેડાની ગુપ્તચર એજન્સી CSIS અને રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસના અધિકારી તરીકે ઓળખાવી વિશ્વાસ જમાવતા હતા। એટલું જ નહીં, કેનેડિયન સરકારના બનાવટી લેટર હેડનો ઉપયોગ કરીને કાનૂની કાર્યવાહીની ધમકી પણ આપવામાં આવતી હતી। પોલીસે જણાવ્યું કે કોલિંગ માટે લેપટોપમાં એક્સ લાઇટ એપ્લિકેશન અને સિમ કાર્ડ વગરના મોબાઈલ ફોનમાં વાઈફાઈ આધારિત એ ફોન એપનો ઉપયોગ કરવામાં આવતો હતો। જ્યારે કોઈ વ્યક્તિ ડરી જતી ત્યારે તેની પાસે એપલ અને સુપરરોક કંપનીના ગિફ્ટ કાર્ડ્સ મેળવવામાં આવતા હતા। આ ગિફ્ટ કાર્ડ્સના માધ્યમથી મોટી રકમ ઉઘરાવવામાં આવતી હતી અને તેમાં કોલ કરનારા કર્મચારીઓને કમિશન પણ ચૂકવવામાં આવ્યું હતું। દરોડા દરમિયાન પોલીસે 7 લેપટોપ, 16 મોબાઈલ ફોન, 5 વાઈફાઈ રાઉટર, 7 હેડફોન અને 7 માઉસ સહિત કુલ રૂપિયા 4.95 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। સમગ્ર મામલે BNSની વિવિધ કલમો ઉપરાંત IT એક્ટની કલમ 66D અને 74 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે। પોલીસ હવે ફરાર મુખ્ય આરોપી રાજ ઠોલારની શોધખોળમાં લાગી ગઈ છે। કોલ સેન્ટર પકડાયું છે તેના વિશે જણાવો। વાપીમાં હરિયા પાર્ક વિસ્તારમાં આવેલા બંગલામાંથી એસઓજીને બાતમી મળી હતી ત્યાં કોલ સેન્ટરની પ્રવૃત્તિ કરી અને કેનેડામાં વસતા જે નાગરિકો છે એના છેતરપિંડી કરી અને પૈસા વસૂલવામાં આવે છે તે પ્રમાણેની માહિતી હતી। આ બાતમી હકીકતને ખરાઈ કરતા અને એમાં સાથે જણાઈ આવતા એસઓજીની ટીમ દ્વારા ત્યાં સ્થળ ઉપર રેડ કરવામાં આવી હતી અને સ્થળ ઉપરથી 2 મહિલા સહિત કુલ 11 આરોપીની અમે અટક કરેલા છે। આ કોલ સેન્ટર છે તે જગ્યાએ રેડ કરતા મોબાઈલ, લેપટોપ, સર્વર અને બીજી વસ્તુઓ મળી આવી છે અને આ માટે એસઓજીની અલગ અલગ જે ટીમો હતી એ બનાવવામાં આવી હતી અને સાથે સાથે વલસાડ સાયબરમાં જે IT એક્સપર્ટ છે એની પણ મદદ લીધેલી હતી। આમ એસઓજીની અને સાયબર એક્સપર્ટની મદદથી આ સમગ્ર જે સાયબર છે ક્રાઇમ એને અટકાવવામાં આવ્યું। આ કોલ સેન્ટર કેટલા સમયથી ચાલતું હતું અને અંદરથી કઈ રીતનો ફ્રોડ કરતા હતા? આ જે સાયબર જે કોલ સેન્ટર છે એ છેલ્લા 1.5 મહિનાથી અહીંયા લોકોએ મકાન ભાડે લીધું તે પ્રમાણે હકીકત જાણવા મળેલ છે અને તે લોકોએ છે આના માટે મુંબઈથી જે જીગર નામનો માણસ છે જે આવેલો હતો અને અહીંયા એડમિન તરીકે કરતો હતો અને એની સાથે પોતે અલગ અલગ બીજા 10 જણ અહીંયા આવેલો હતો। આ જે એને જે કોલ સેન્ટરમાં કર્મચારીઓ રાખેલા હતા એ અગાઉ કોઈ HRમાં કામ કરતા હતા, કોઈ ક્રેડિટ કાર્ડની અંદર કોલ સેન્ટરમાં કામ કરતા હતા અને કોઈ અલગ અલગ એમેઝોનમાં કામ કરતા હતા। એ રીતના અલગ અલગ એ લોકો ઇસમો હતા અને અમુક જે હતા એ બેકાર પણ હતા અને બધાને જેમ પણ બેઝિક ક્રાઇટેરિયા એનો હતો જીગરનો કે આ બધા સારું અંગ્રેજી આવવું જોઈએ। આ ઘટનાનો જે મુખ્ય માસ્ટર માઇન્ડ છે એ રાજેશ ઠાકરે છે અને એને અત્યારે મેં મોટેડ બતાવેલું છે। અત્યાર સુધી કેટલા લોકોની સાથે ફ્રોડ કરેલું છે? એ અત્યારે જે તમામ ડેટા મળે છે એ પ્રમાણે એનાલિસિસ ચાલુ છે અને જેમ જેમ એનાલિસિસ કરશો એમાં આખો વધી રહ્યો છે એટલે હાલ અત્યારના તબક્કે એ જણાવવું એમ બી। સર, કઈ રીતના સંપર્ક કરે, ખાસ કરીને સિમ કાર્ડનો ઉપયોગ કરતા નહીં? આ જે આખો માસ્ટર માઇન્ડ છે જે હેન્ડલ કરતો હતો જે જે મુંબઈથી, તે મુખ્યત્વે આ લોકો લેપટોપની અંદર 2 પ્રકારની એપ્લિકેશન વાપરતા, એક્સ લાઇટ અને A1। એક્સ લાઇટ જે એપ્લિકેશન છે એની અંદર જે રાજેશ છે મુંબઈથી લોકોને પર્ટિક્યુલર વ્યક્તિ જે છે કેનેડિયન નાગરિક એનો ડેટા મોકલતો હતો અને એની સાથે શું વાત કરી